સરકારે વાવથરા જિલ્લો જાહેર કરવામાં આવ્યો અને સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। છેલ્લા 15 દિવસથી આંદોલન ધરણા પ્રદર્શન થઈ રહ્યા છે, જે હજુ સુધી ચાલી રહ્યા છે। સ્થાનિક લોકોની માંગ ન સંતોષાતા દિયોદરથી ઓગળ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું। ઓગળથી થઈ હવન યજ્ઞ કરી સરકારની ઓગળ જિલ્લો જાહેર કરવાની માંગ કરવામાં આવી। દિયોદરના ભાજપ ધારાસભ્ય કેશાજી ચૌહાણ સભામાં કહ્યું કે તેમણે રાજ્ય સરકારમાં આ અંગે લેખિત રજૂઆત કરી છે। ઓગળ જિલ્લો જાહેર નહીં થાય તો હાઈકોર્ટમાં જવાની પણ તૈયારી ગ્રામજનો દ્વારા દર્શાવવામાં આવી છે। આ તરફ ધારાસભ્ય કેશાજી ચૌહાણે કહ્યું છે કે સરકારને આ અંગે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। કે આપણે સૌ આજે પક્ષાપક્ષીથી પર રહી આમાં ભાજપ કોંગ્રેસ કોઈ નથી, બધાની લડાઈ છે, સામૂહિક લડાઈ છે અને જે વિભાજન કરવામાં આવ્યું છે ત્યારે આજે બાઇક રેલી પણ કરવામાં આવી છે। બાઇક રેલી જે અત્યારે ઓગળ થાળીએ પહોંચી છે। આપણી સાથે ભરતસિંહ જોડાયા છે। આપણે ભરતસિંહ સાથે જ વાત કરીએ। ભરતસિંહ, 15 દિવસથી તમે જે વિરોધ કરી રહ્યા છો તો સરકાર પાસે માગણી કરી છે કે કેમ, અને માગણી કરી હોય તો એમ ત્યાંનો જવાબ શું મળેલો? ચોક્કસ હું જીએસટીવીના માધ્યમથી કહેવા માંગુ છું કે જ્યારથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું ત્યારથી સમગ્ર જિલ્લાની અંદર આક્રોશ છે, ચાહે ધાનેરા હોય, દિયોદર હોય, કાંકરેજ હોય, ભીલડી વિસ્તાર હોય। અમારી માંગણી જ્યાં આપણે ઉપસ્થિત છે તે ઓગળ જિલ્લાની કે અહીંના લોકો ઓગળજી મહારાજને પોતાના ઈષ્ટદેવ માને છે અને વર્ષો જૂની માંગણી હતી કે ઓગળ જિલ્લો બને, પરંતુ જ્યારે જિલ્લો બનાવ્યો ત્યારે અહીંની વિસ્તારની જનતાને ખૂબ નિરાશા પ્રાપ્ત થઈ છે। આજે અમે 15 દિવસથી ઓગળ જિલ્લા સંકલન સમિતિ ધરણાનો પ્રોગ્રામ, આંદોલનો, મહાપડાવ અને આજે 2000 કરતાં વધુ બાઇકો સાથેની એક રેલી યોજી અને એક યજ્ઞ પણ યોજ્યો છે કે આ ઊંઘતી સરકારને ઓગળજી મહારાજ સદબુદ્ધિ આપે અને અમારી જે વર્ષો જૂની માંગણી ઓગળ જિલ્લાની છે એ ફરીથી સરકાર પૂર્ણ વિચારણા કરે અને અમને ઓગળ જિલ્લો આપવામાં આવે, અન્યથા અમે પણ ભૂખ હડતાલ હોય, જેલ ભરો આંદોલન કે બીજા અનેક આંદોલનના કાર્યક્રમો પણ આપશું। અમારી ઓગળ જિલ્લા સંકલન સમિતિ આજનો આ કાર્યક્રમ પતાવી અને પછીના જે કાર્યક્રમો નક્કી કરશું અમે મીડિયાને પણ આપ સૌને એની જાણ કરશું। આ ભરતસિંહ જેઓ કહી રહ્યા છે કે અગાઉ જિલ્લાની જાહેરાત થઈ અને મને તમે આવેદન પત્રક આપ્યું, મેં તરત જ આપ્યું સરકારને પુનઃ વિચારણા માટે પણ કાગળમાં ત્યાં લખ્યો છે, જે અહીં આ બધા હાજર છે। જ્યારે તમે પ્રતિક ઉપવાસ કે ઉપવાસ વંદન અંદર બેઠા 7 તારીખે જ્યારે સરકારનું તીરણું આવ્યું અને એમાં ભાઈ જયંતિભાઈ, ભાઈ દર્શનભાઈ, ભવનજી, ભાઈ બાપુ સાહેબ અને આપણા 7-8 મિત્રો હાજર હતા અને એમાં મારે જે વાત ભાષામાં જે વાત કરવી હતી સરકારને કરી છે એ સાક્ષી છે। એટલે આપણે પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ મારી આપને એક જ વિનંતી છે કે બધાય સંપે થઈને લોકશાહી ઢબે આપણે આપણી માગણીને આગળ વધારવી જોઈએ। તો વિજય ઓગળજીનો